તો ફ્રેન્ડ્સ હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે ડિપ્લોમા સેમિસ્ટર 1 જીટીયુ એક્ઝામ આવી રહી છે અને દરેક સબ્જેક્ટની અંદર તૈયારી કરી રહ્યા છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે કે સર પેપર સ્ટાઇલ કેવી રીતના રહેશે કયા કયા સબ્જેક્ટમાં એમસીક્યુ આવશે તો કયા કયા સબ્જેક્ટમાં એમસીક્યુ નહીં આવે પેપરમાં જે એક્ઝામ્પલ આવશે અથવા જે પ્રશ્નો આવશે ક્વેશ્ચન આવશે કેટલા માર્ક્સનો રહેશે કેટલા માર્ક્સ કેટલા ક્વેશ્ચન્સ અમારે એટેમ્પ કરવાના રહેશે કઈ લેંગ્વેજમાં પેપર આવશે આ બધા જ ક્વેશ્ચનના જવાબો આજના વિડીયોમાં હું તમને આપવાનો છું તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ડિપ્લોમા સેમિસ્ટર 1 માટેનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે જો હજી સુધી તમે એ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન કરી લેશો જેની લિંક બાયોમાં મૂકેલી છે ત્યાંથી તમે જોઈન કરી શકો છો પ્લસ તમે એની અંદર દરેક ઇન્ફોર્મેશન શેર કરતા હોય છે અને એ જે પેપર ફોર્મેટ છે પેપર ફોર્મેટ બી એની અંદર શેર કરવાના છે તો ફટાફટ વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરી દે જોઈન થઈ જશો વોટ્સએપ ગ્રુપમાં અને તમારા ફ્રેન્ડ્સને બી શેર કરી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો ઇઝી આનો લાભ મેળવી શકે પ્લસ વિદ્યાર્થી મિત્રો તમારે મોસ્ટ આઈએમપી સ્ટડી મટીરિયલ જોઈએ છે સેમિસ્ટર 1 માટેનું તો આપણી ચેનલ ઉપર આપણે વોટ્સએપ ગ્રુપની અંદર એક લિંક મૂકવામાં આવશે એ લિંકની અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા આ વિડીયોના બાયોમાં બી આપણા કોર્સમાં લિંકો મૂકેલી છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ કે પેપર ફોર્મેટ જે છે કેવી રીતના પેપર ફોર્મેટ રહેશે એની અહીંયા ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો પહેલા જે કોમન સબ્જેક્ટ છે કોમન સબ્જેક્ટ એટલે જે ઘણા બધા બ્રાન્ચની અંદર આવતા હોય એને આપણે કોમન સબ્જેક્ટ કહીએ છીએ સપોઝ મેથ્સ તો મેથ્સ બધી બ્રાન્ચની અંદર આવે છે ઇંગ્લિશ બધી બ્રાન્ચની અંદર આવે છે ફિઝિક્સની અંદર બે ટાઈપના છે મોડર્ન ફિઝિક્સ છે અને એપ્લાઇડ ફિઝિક્સ છે કેમેસ્ટ્રીની અંદર એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે અને એપ્લાઇડ કેમેસ્ટ્રી છે તો આ જે બધા સબ્જેક્ટ છે તમારા જે કોમન સબ્જેક્ટ છે કે બે અથવા બે કરતા વધારે બ્રાન્ચની અંદર આવતા હોય જેવા સબ્જેક્ટ એની પેપર સ્ટાઇલ શું છે તો પહેલા કોમન સબ્જેક્ટ કહી શકાય આ બધા કોમન સબ્જેક્ટ છે તો કોમન સબ્જેક્ટની પેપર સ્ટાઇલની અંદર વાત કરવામાં આવે તો પેપર તમારું ટોટલ રહેવાનું છે 70 માર્ક્સનું પેપર રહેવાનું છે કેટલા માર્ક્સનું 70 માર્ક્સનું તો એમાં સૌપ્રથમ પહેલો જે ક્વેશ્ચન હશે એ તમારો ક્વેશ્ચન નંબર 1 હશે એમાં એમસીક્યુ આવશે તો જે કોમન સબ્જેક્ટ છે એની અંદર એમસીક્યુ આવશે મેથ્સ એપ્લાઇડ ફિઝિક્સ મોડર્ન ફિઝિક્સ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી એપ્લાઇડ કેમેસ્ટ્રી ઇંગ્લિશ આ બધા જે સબ્જેક્ટ છે બેઝિક એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે બેઝિક કેમેસ્ટ્રી છે આ બધા સબ્જેક્ટની અંદર એમસીક્યુ આવશે ઓકે તો એમસીક્યુ 14 એમસી પહેલા જ ક્વેશ્ચનમાં કુલ કેટલા એમસીક્યુ આવશે 14 એમસીક્યુ આવશે એટલે એના માર્ક્સ થઈ જશે 14 ઓકે એટલે 14 એમસીક્યુ આપવામાં આવશે હવે લેંગ્વેજ ની અંદર વાત કરવામાં આવે તો બંને લેંગ્વેજ ની અંદર હશે ગુજરાતીમાં બી હશે અને ઇંગ્લિશમાં બી પેપર હશે બંને લેંગ્વેજમાં તમારું પેપર રહેશે ઓકે એના પછી ક્વેશ્ચન નંબર 2 જે આવશે એ ક્વેશ્ચન નંબર 2 ની અંદર એ આવશે એમાં એની 2 એટેમ્પ કરવાના હશે એટલે અહીંયા 1 2 3 આપેલા હશે એમાંથી કોઈ બી બે લખવાના રહેશે અને આના માર્ક્સ હશે કુલ 6 પછી ક્વેશ્ચન નંબર 2 બી આવશે એમાં બી એની 2 એટેમ્પ કરવાના હશે એટલે 3 આપેલા હશે 1 2 અને 3 અહીંયા 3 આપેલા છે એમાંથી કોઈ બી બે લખવાના રહેશે અહીંયા બી 3 ક્વેશ્ચન્સ આપેલા છે તો એક્ઝામ્પલ આપેલા હશે એમાંથી કોઈ બી બે લખવાના રહેશે અને આના માર્ક્સ રહેશે 8 એટલે આ એક ક્વેશ્ચન 3 માર્ક્સ નો થયો અને આ એક ક્વેશ્ચન 4 માર્ક્સ નો થયો એટલે ક્વેશ્ચન નંબર 2 ની વાત કરવામાં આવે તો આખું ક્વેશ્ચન નંબર 2 છે એ 14 માર્ક્સ નો થશે ક્લિયર એના પછી ક્વેશ્ચન નંબર 3 સેમ ટુ સેમ ક્વેશ્ચન નંબર 3 એ એમાં 1 2 3 એની 2 એટેમ્પ કરો આમાંથી એ બી કેટલા માર્ક્સ નો હશે 6 માર્ક્સ નો હશે ક્વેશ્ચન નંબર 3 બી જે હશે એમાં 1 2 અને 3 એની 2 એટેમ્પ કરવાના હશે આ બી 8 માર્ક્સ નો ક્વેશ્ચન હશે એટલે આ ટોટલ જે ક્વેશ્ચન છે એ 14 માર્ક્સ નો હશે એટલે ઈચ ક્વેશ્ચન આ મેઇન ક્વેશ્ચન કહેવાય ક્વેશ્ચન 1 ક્વેશ્ચન 2 ક્વેશ્ચન 3 એવા કુલ 5 ક્વેશ્ચન્સ તમારા આવશે ઓકે એટલે અહીંયા તમારે આ રીતના 3 હશે પછી એના પછી ક્વેશ્ચન નંબર 4 એમાં એ આવશે એની 2 એટેમ્પ કરવાના રહેશે એમાં 1 2 અને 3 આપેલા હશે અહીંયા ક્વેશ્ચન નંબર 4 બી આમાં 1 2 3 એની 2 એટેમ્પ કરવાના રહેશે આ 6 માર્ક્સ 6 માર્ક્સ નો ક્વેશ્ચન હશે અને આ 8 માર્ક્સ નો ક્વેશ્ચન એટલે ટોટલ 14 માર્ક્સ થશે એ જ પ્રમાણે ક્વેશ્ચન નંબર 5 એ 1 2 3 ક્વેશ્ચન નંબર 5 બી 1 2 3
આ તમારો જે હશે કુલ 6 માર્ક્સ નો હશે અને અહીંયા જે હશે 8 માર્ક્સ નો હશે એટલે સેમ પેપર સ્ટાઇલ મેથ્સમાં ફિઝિક્સમાં કેમેસ્ટ્રીમાં ઇંગ્લિશમાં એપ્લાઇડ ફિઝિક્સ મોડર્ન ફિઝિક્સ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી એપ્લાઇડ કેમેસ્ટ્રી બેઝિક કેમેસ્ટ્રી બધાની અંદર સેમ પેપર ફોર્મેટ રહેવાની છે ઓકે મેથ્સની પેપર ફોર્મેટ આ જ રહેવાની છે પણ એમાં નક્કી હોય છે કે કયો ક્વેશ્ચનમાં કયા ચેપ્ટરનો પૂછાય છે આપણે અલગથી વિડીયો બનાવીશું જો તમારે જરૂર છે તો મને કોમેન્ટ કરજો કે સર મેથ્સનું અલગથી ફોર્મેટ બનાવો તો એનો હું અલગથી વિડીયો તમને બનાવી આપીશ ઓકે તો આ થઈ ગઈ બેઝિક ફોર્મેટ ક્લિયર આ રીતના બેઝિક ફોર્મેટ આવવાની છે તો કયા 14 MCQ કમ્પલસરી આવશે 14 MCQ તમારા આવવાના છે એ ડાયરેક્ટ તમે આન્સર લખી શકો છો એનું સોલ્યુશન કરવાની જરૂર નથી સપોઝ તમે આન્સર લખો છો તો એ આન્સર કી ની અંદર તમે લખી શકો કે MCQ ક્વેશ્ચન નંબર 1 સ્ટાર્ટ કર્યો નવો ક્વેશ્ચન નવા પેજેથી સ્ટાર્ટ કરવાનો છે ઓકે તો ક્વેશ્ચન નંબર 1 અહીંયા લખ્યો એ સ્ટાર્ટ કર્યો તો 1 નો આન્સર સપોઝ આવે છે B અને એનો આન્સર આવે છે 0 તો આ રીતના તમારે આન્સર બતાવી દેવાનું રહેશે ઓકે ક્વેશ્ચન્સ લખવાની જરૂર નથી ક્લિયર તો આ થઈ ગયા બેઝિક ક્વેશ્ચન બેઝિક સબ્જેક્ટની હવે જે કોર સબ્જેક્ટ છે બાકીના જે સબ્જેક્ટ છે બાકીના સબ્જેક્ટની અંદર વાત કરવામાં આવે તો CPF છે ITS છે પાયથોન છે એના પછી BOE છે પછી એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે EG છે EME છે ઓકે એના પછી DC સર્કિટ છે AC સર્કિટ છે તમારા બાકીના જેટલા બી સબ્જેક્ટ છે બાકીના જે બ્રાન્ચ વાઇઝ સબ્જેક્ટ છે CED છે ઓકે આ બધા જે સબ્જેક્ટ છે એની અંદર બાકીના બધા અધર સબ્જેક્ટમાં કઈ રીતના પેપર ફોર્મેટ રહેવાની છે તો પહેલો ક્વેશ્ચન નંબર 1 હશે એમાં એ હશે એ 3 માર્ક્સ નો ક્વેશ્ચન હશે ક્વેશ્ચન નંબર 1 એનો બી હશે એ 4 માર્ક્સ ની અંદર હશે અને ક્વેશ્ચન નંબર 1 સી હશે 7 માર્ક્સ નો હશે એની ઓરમાં સી આપવામાં આવશે એટલે આ ટોટલ ક્વેશ્ચન નંબર 1 છે 14 માર્ક્સ નો થશે ઓકે એ કમ્પલસરી હશે એક જ ક્વેશ્ચન આપેલો હશે કમ્પલસરી 3 માર્ક્સ ની અંદર આવશે ક્વેશ્ચન નંબર 1 બી આ કમ્પલસરી હશે 4 માર્ક્સ ની અંદર હશે અહીંયા સી આ ક્વેશ્ચન અટેન્ડ કરો અથવા આ ક્વેશ્ચન 7 માર્ક્સ ની અંદર હશે ઓકે એના પછી ક્વેશ્ચન નંબર 2 અહીંયાથી ક્વેશ્ચન નંબર 2 થી થોડી ફોર્મેટ અલગ થાય છે તો સમજી લો ક્વેશ્ચન નંબર 2 ની અંદર શું હશે ક્વેશ્ચન નંબર 2 આપ્યો હશે તો અહીંયા A B અને C એ જે હશે 3 માર્ક્સ નો હશે બી હશે 4 માર્ક્સ નો હશે અને સી હશે 7 માર્ક્સ નો હશે એની ઓરમાં અહીંયા ક્વેશ્ચન નંબર 2 A B અને C અહીંયા 3 માર્ક્સ આ 4 માર્ક્સ નો ક્વેશ્ચન હશે ને 7 માર્ક્સ નો હશે ઓકે એટલે તમે કાં તો આ આખું એક એટેમ્પ કરી શકો છો કાં તો આ એટેમ્પ કરી શકો છો ઓકે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે બહુ મેજર ભૂલ થતી હોય છે ઘણા શું કરે છે આનો એ એટેમ્પ કરે આનો બી એટેમ્પ કરે અને આનો સી એટેમ્પ કરે ના કાં તો આ ત્રણ એટેમ્પ કરો કાં તો આમાંથી 3 એટેમ્પ કરો ઓકે એટલે કોઈ બી એક ચૂઝ કરવાનો રહેશે કાં તો ઉપરનો એટેમ્પ કરો કાં તો નીચેનો એટેમ્પ કરો બસ આ જ ફોર્મેટ ક્વેશ્ચન 3 ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5 માં હોય છે પછી ક્વેશ્ચન 3 ની અંદર A B C આ તમારો 3 માર્ક્સ નો 4 માર્ક્સ અને 7 માર્ક્સ ઓરમાં ક્વેશ્ચન નંબર 3 A B C 3 માર્ક્સ 4 માર્ક્સ એન્ડ 7 માર્ક્સ અહીંયા ક્વેશ્ચન નંબર 4 A B C 3 4 એન્ડ 7 માર્ક્સ ઓરમાં અહીંયા ક્વેશ્ચન નંબર 4 A B C 3 માર્ક્સ 4 માર્ક્સ એન્ડ 7 માર્ક્સ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન નંબર 5 A B C અહીંયા 3 માર્ક્સ 4 માર્ક્સ એન્ડ 7 માર્ક્સ અહીંયા ઓરમાં આપેલો હશે ક્વેશ્ચન નંબર 5 A B C આ 3 માર્ક્સ 4 માર્ક્સ અને 7 માર્ક્સ ક્લિયર આ રીતના તમારા ક્વેશ્ચન્સની પેપર ફોર્મેટ રહેવાની છે આમાં કોઈ MCQ આવવાના નથી આમાં MCQ આવવાના નથી MCQ જનરલ સબ્જેક્ટમાં આવશે તમારા કોર સબ્જેક્ટમાં એક બી MCQ નહીં આવે તમારા કોર સબ્જેક્ટ એટલે મેથ્સ ઇંગ્લિશ ફિઝિક્સ કેમેસ્ટ્રી સિવાયના બાકીના જે સબ્જેક્ટ છે એ બધા તમારા કોર સબ્જેક્ટ થઈ જશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો દરેક કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું આમાં બી ઇંગ્લિશ અને ગુજરાતીમાં પેપર રહેવાનું છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર CPF ITS તમે ગુજરાતીમાં લખી શકો CPF પાયથોન આ બધા સબ્જેક્ટ એવા છે કોમ્પ્યુટર IT ના સબ્જેક્ટ એવા છે કે ઇંગ્લિશમાં જ લખવાનું સારું રહેશે ઇંગ્લિશમાં લખશો તો કારણ કે બધા જ એક કોમ્પ્યુટર લેંગ્વેજ છે બાકી બધા સબ્જેક્ટ તમે ગુજરાતીમાં લખી શકો ઇંગ્લિશમાં લખી શકો એનો કોઈ જ પ્રોબ્લેમ નથી તો બી છતાં તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો અને આની તૈયારી કરવી છે હવે હજી સુધી તૈયારી કરી નથી મારે પાસ થવું છે સારા માર્ક્સ લાવવા છે તો સર શું કરું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન્સ પૂછતા હોય છે કે સર તૈયારી કરવા માટે હું શું કરું કઈ રીતના હું તૈયારી કરી શકું તો એના માટે હું તમને એક આઈડિયા બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો
તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે www.iconengineeringtutorials નામની જે વેબસાઇટ છે એના ઉપર જવાનું રહેશે અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો. અહીંયા તમે જશો એટલે સેમિસ્ટર 1 સિલેક્ટ કરશો. સેમિસ્ટર 1 સિલેક્ટ કરશો એટલે તમારે સેમિસ્ટર 1 ના બધા જ સબ્જેક્ટ અહીંયા આવી જશે અને અહીંયાથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. બધા જ સબ્જેક્ટના કોર્સ અહીંયા મૂકેલા છે. હવે આ કોર્સની અંદર કન્ટેન્ટ શું છે એવું તમને બતાવી દઉં. આ કોર્સની અંદર કન્ટેન્ટની વાત કરવામાં આવે તો કોઈ બી સબ્જેક્ટ લઈ લો. સપોઝ કે એન્જિનિયરિંગ મટીરિયલ છે, જો એન્જિનિયરિંગ મટીરિયલ સબ્જેક્ટ છે એ મેં ઓપન કર્યું તો એની અંદર કન્ટેન્ટની અંદર તમે જોઈશો યુનિટ વાઇઝ ફાઇલ અને વિડીયો મૂકેલા છે. એના મોડલ પેપર મૂકેલા છે, જીટીયુ પેપર વિથ આન્સર મૂકેલા છે, સુપર 30 ક્વેશ્ચન્સ બી આપી દીધા છે અહીંયા. એના સુપર 30 ક્વેશ્ચન વિથ આન્સર બી આપી દીધા છે. સપોઝ આપણે વાત કરીએ બીજા કોઈ સબ્જેક્ટ, તમારો સબ્જેક્ટ લઈ લઈએ. ચલો અહીંયા મોડર્ન ફિઝિક્સ. ચલો મોડર્ન ફિઝિક્સની અંદર વાત કરવામાં આવે તો મોડર્ન ફિઝિક્સની અંદર યુનિટ વાઇઝ યુનિટ 1 એના 10 વિડીયો છે, આ ફાઇલ છે. યુનિટ 2 11 વિડીયો છે. બધાના વિડીયો લેક્ચર સાથે આપણે પ્રોવાઈડ કરીએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક, સુપર 30 ક્વેશ્ચન, એના આઈએમપી ક્વેશ્ચન્સ આપી દીધા છે. એના વિથ આન્સર જો ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં અહીંયા આપણે આન્સર સાથે પ્રોવાઈડ કરેલા છે. મેં જે તમને હમણાં રિસન્ટલી યુટ્યુબ ચેનલ ઉપર જે ક્વેશ્ચન્સ મૂક્યા તે બધાના ક્વેશ્ચન વિથ આન્સર અહીંયા આપણે આપી દઈએ છીએ. અહીંયા તમને ઈચ એન્ડ એવરી વસ્તુ પ્રોવાઈડ થવાની છે વિથ વિડીયો લેક્ચર સાથે. એના આઈએમપી એક્ઝામ્પલ, કયા એક્ઝામ્પલ છે, જો મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલના વિડીયોઝ, આઈએમપી એક્ઝામ્પલની પીડીએફ, ઈચ એન્ડ એવરી વસ્તુ અહીંયા તમને પ્રોવાઈડ થવાની છે. બધી જ એક્ઝામ્પલ જે ગણાયેલા છે એ બધા જ એક્ઝામ્પલ અહીંયા તમને પ્રોવાઈડ થઈ જશે, જોઈ શકો છો. ઓકે, તો ઈચ એન્ડ એવરી વસ્તુ અહીંયાથી પ્રોવાઈડ થવાની છે. જે બી સબ્જેક્ટ તમારો તમે પરચેસ કરવા માંગો છો એ સબ્જેક્ટ તમે અહીંયાથી પરચેસ કરી શકો છો. ઓકે, કોમ્યુનિકેશન સ્કિલ છે, પાયથોન છે, સીપીએફ છે. જો સીપીએફ ની અંદર વાત કરવામાં આવે તો જેટલા બી યુનિટ છે બધા યુનિટના વિડીયોઝ આવી ગયા. ઓકે, બધા યુનિટના વિડીયો, મોડલ પેપર આવી ગયું, જીટીયુ પેપરના વિથ આન્સર આવી ગયા. એના પછી સુપર 40 જે ક્વેશ્ચન છે, સુપર 40 ક્વેશ્ચન્સની આખી વિડીયોઝ આવી ગયો અને એના વિથ આન્સર બી આની અંદર ઇન્ક્લુડ છે. આઈએમપી પ્રોગ્રામ બી આની અંદર ઇન્ક્લુડ છે. બધા સબ્જેક્ટના આપણે અહીંયા મટીરિયલ પ્રોવાઈડ કરી રહ્યા છે. પરચેસ કરવા માટે www.iconengineeringમાં જશો, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી લેશો એટલે તમે દરેક વસ્તુ તમને પ્રોવાઈડ થઈ જશે. ઓકે, આજે જ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો જેથી જીટીયુમાં બેસ્ટમાં બેસ્ટ સ્કોર કરી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.